રાત્રે શનિવાર તારીખ 7/12 પૂજ્ય શ્રી કાશીનાથ પ્રવચન શાસ્ત્રની ગાથા 95 ઉપર પૂર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્ર પ્રવચન નંબર 88. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર અનુસાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. એટલે અહીં શું કે છે કે દ્રવ્યથી જ્ઞેય છે, ગુણથી જ્ઞેય છે અને પર્યાયથી જ્ઞેય છે, એ અધિકાર ચાલે છે. તો દ્રવ્યથી જ્ઞેય છે એની વ્યાખ્યા આવી ગઈ પહેલી. અસ્તિત્વ સત લક્ષણ એ દ્રવ્ય. 3 લક્ષણો જ્ઞાન, 3 લક્ષણો જ્ઞાન. સત લક્ષણ દ્રવ્ય. સતના પાછળ લક્ષણ ઉત્પાદ હોય ધ્રુવને ઉત્પાદ હોય ને ધ્રુવ, અને ગુણ ને પર્યાયનું લક્ષણ. હવે ગુણનું સ્વરૂપ શું છે, ગુણ કેટલા પ્રકારનું એનું વર્ણન છે. અહીં સુધી એમ જુઓ, દરેક દ્રવ્યમાં આવા સામાન્ય ગુણ હોય છે. અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, ત્યાં સુધી આવ્યું છે. સર્વગતત્વ, અહીં બધા છમાં સર્વગતત્વ પણ નથી, પણ એકથી અનેકમાં હોય એને અહીંયા સામાન્ય પણ ગણવામાં આવ્યું છે. એથી 3માં સર્વગતત્વ પણ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ને આકાર, એ સર્વગત છે. એકથી વધારે છે માટે તેને સમાન ગુણ કહેવામાં આવ્યો છે. સમજાવવાનું કાંઈ? અને અસર્ગતત્વ, એ 3માં અસર્ગતત્વ છે. કાલાણુ, પરમાણુ અને જીવ એ સર્ગત્વ નથી. 3માં સર્વગતપણાનો ગુણ છે અને 3માં અસર્વગતપણાનો ગુણ છે. એકથી જાજા થઈ ગયા માટે એને સામાન્ય ગુણ કહેવામાં આવે છે. સમજાવવામાં આ ગુણ દ્વારા આત્માને ભિન્ન પાડીને આત્માનો અનુભવ કરવો એમ કહેવા માંગે છે. એનામાં જે ગુણ છે આવે છે ને લિંગી લિંગી કૃતિ પૃથક કરતી એથી ગુણ. આ પણ ગુણ છે, એ ગુણ એનામાં છે, એ ગુણ દ્વારા આ આત્મા છે એમ એની દ્રષ્ટિ કરીને લક્ષ કરીને અનુભવ કરવો એ માટે આ કહેવામાં આવે છે. સપ્રદિશત્વ એ કારણ સિવાય બધા સપ્રદિશત કહેવામાં આવે છે. પરમાણુ છે અપ્રદિશત્વ છે, પણ ઘણા વ્યવહાર નથી, ઘણા ભેગા થાય સપ્રદિશત, એને પણ સપ્રદિ અપેક્ષિત કહેવાય છે. સપ્રદિશત્વ પ્રદેશ પણ જાણવાનું છે, કાળાણુમાં નથી. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, ઉદ્ગવ અને જીવ એ બધા સ્વપ્રદેશત્વ છે, પ્રદેશ વાળા છે. આકાશમાં અનંત પ્રદેશ છે તો પ્રદેશ વાળો છે. ધર્માસ્થી અસંગ પ્રદેશ, અસંગ પ્રદેશ વાળો છે. ધર્માસ્થી અસંગ જીવ અસંગ પ્રદેશ વાળો છે. એને અસંગ દેશ છે જીવમાં. એ અસંગ દેશનો સ્વામી છે અને એક એક દેશમાં અનંતા ગુણ છે. સમજાણું કાંઈ? અપ્રદેશત્વ એ પરમાણુ કે કાળાણુ એ અપ્રદેશ છે, એમાં કે બીજો પ્રદેશ
નથી. વ્યવહાર પરમાણુમાં સપ્રદેશ આવે ચાલે. મૂર્તત્વ પૂતગળોમાં સામાન ગુણ મૂર્ત ખરેખર તો એક દરેમાં જ છે. મૂર્તપણું એક પૂતગળમાં જ છે, પણ ઘણા ભેગા થઈને છે, ઘણા છે ને માટે એને સામાન ગુણ કહેવામાં આવ્યો છે. જય શ્રી એ ક્યાં ફરમાયા છે? મૂર્તત્વ ગુણ એ અનંત પરમાણુ ને અનંત પૂતગળમાં છે. એ અપેક્ષાએ એકથી ઘણામાં છે માટે તેને સમાન ગુણ કહેવામાં આવે. પાંચમાં નથી માટે એ અપેક્ષા વિશેષ, પણ એમાં ઘણામાં છે માટે એને સામાન કહેવામાં આવે. આ તો સદ્દેવની સ્થિતિ શું છે? જ્ઞેય છે ને એ બધું જ્ઞેય જ્ઞાનનો વિષય છે. જ્ઞાનમાં જણાવવા લાયક છે. જ્ઞાનમાં તે વસ્તુ થવા લાયક નથી. તેમ જ્ઞાનમાં તે વસ્તુ બીજી રહેવા લાયક નથી. તેમ જ્ઞાન સ્વરૂપ આત્મા પર રૂપે થવા લાયક કે પરને રહેવા લાયક નથી. સમજાણું કાંઈ? જ્ઞાનમાં એ અનંત પદાર્થો છે. જ્ઞેય એટલે જણાવવા લાયક છે. એ જાણવો એ આત્માનો સ્વભાવ છે, જણાવવો એનો સ્વભાવ છે. એવા જ્ઞેયમાં પોતાના સ્વતંત્ર ગુણો કેટલા છે એનું આ વર્ણન છે. મૂર્તત્વ અમૂર્તત્વ પાંચમાં છે ને, હવે સમાન ગુણ થયો. મૂર્ત પણ નથી, જેમાં વર્ણ ગંધર્વ સ્પર્શ નથી. સક્રિયત્વ જીવને પૂતગળ બે સક્રિય છે, પણ ઘણા છે માટે તેને સમાન ગુણ ઘણામાં છે માટે સમાન ગુણ કરવામાં. સક્રિયત્વ આ ગુણ છે. સક્રિય ક્ષેત્રાંતર થવું ઘણા સક્રિયના ભેદ છે. આ ગુણ છે. સમજાણો કાંઈ? આત્મામાં રાગનું થવું એ સક્રિયપણું છે, રાગનું નહીં થવું એ નિર્મળ થવું એ અક્રિયપણું છે. ત્રિકાળ ધ્રુવની અપેક્ષા એ પર્યાયનું પરણવું તે સક્રિયપણું છે. એ આ ન લેવું. સમજાણું કાંઈ? ભાઈ આ તો વસ્તુની એ કહીને બધું ક્ષેત્રાંતર થાય. એ તો પહેલું કહ્યું નહીં, આમ લોક નહીં છઠ્ઠી ઠીક છે. પહેલું કહ્યું જીવ અને પૂતગળ ક્ષેત્રાંતર થાય છે. બીજા ક્ષેત્રાંતર એટલે એક ક્ષેત્રથી અનેર એક ક્ષેત્રે ક્ષેત્રાંતર. ક્ષેત્રાંતર એટલે એક જગ્યાથી બીજે જગ્યાએ બે જાય છે. ધર્માક્ષેત્રમાં આકાશને કાળ જતા નથી. માટે ક્ષેત્રાંતર એટલે ક્ષેત્ર અંતર એટલે અનેરું ક્ષેત્ર જે છે એમાંથી અનેરે જાય તેને ક્ષેત્રાંતરની સક્રિય દશા કહેવામાં આવે. એ અહીં લેવાની છે. સમજાણું આમાં? એ અહીં વાત નથી અત્યારે. તો પેલું કહ્યું પાછું છે. બીજા સક્રિયના તો ઘણા ભેદ છે. આત્મામાં રાગ થાય સક્રિય છે, રાગ ન થાય ને નિર્મળ પર્યાય થાય અક્રિય છે. વળી એ પોતે ધ્રુવ છે, એ અપેક્ષા એ ધ્રુવ અક્રિય છે અને પર્યાયની અપેક્ષા એ સક્રિય છે. આમ અપેક્ષા છે ત્યાં. એ અહીં ન લેવું. सविंद्र सक्रिय है तो ये आई न लेना. અહીં તો ક્ષેત્રાંતર થાય તે ગુણ જીવને પૂતગળ બેમાં છે. એનો ગુણ છે માટે થાય એમ કે છે. બીજો કે મેં આ લાકડાના આમ હલાવી દઈએ, આત્માના હડસી લીધીએ, એનું સક્રિયપણું છે માટે ગુણ રાખવું એમ કે છે. આકાશમાં સક્રિયપણું નથી. ક્ષેત્રાંતર થવું આકાશના પ્રદેશ કઈ એક જગ્યા છે સ્થાનમાં જ્યાં જ્યાં પ્રદેશ અનેરે સ્થાને જતું નથી કે એનો એ ગુણ છે. આનો તો ગુણ છે લાકડાનો આત્મા અથવા આત્માનો આમ સમજો. એ એના ગુણને લઈને ક્ષેત્રાંતર થાય છે. એનું ક્ષેત્રાંતર સક્રિયપણું એનો ગુણ છે.
બીજો કે હું આ લાકડાને સમજાને હલાવી દઉં ફલાણું જોવા પડ્યો નથી જોવા નાની આમ જ્યાં ત્યાં કેટલી ગયેલી એટલામાં પણ ઘણા અંતર આમ છે બધા હાલી ગયા બધા જાજા હાલ્યા અમે દામુ શેઠ કહેતા જો તો એટલું જોર છે કે નિમિત્ત અહીં અડે તો બધા કામ થાય કરી શું દેખાય છે ભગવાનભાઈ આ આંગળી છે એ આમ થાય છે એનામાં સક્રિય પરમાણુનો ગુણ છે માટે આત્માની ઈચ્છા છે કે આમ હાલે માટે નહીં क्या है क्या कहते अंगुली होती है ना अंगुली देखो वो ક્ષેત્રાંતર થવાની સક્રિયત્વ નામનો થી પરમાણુમાં ગુણ છે માટે ગુણથી થાય છે આત્માને લઈને આંગળી હાલે છે એમ નહીં અને निमित्त का अर्थ क्या हुआ निमित्त का अर्थ कोई कार्य करते हैं ऐसा हुआ નિમિત્ત વસ્તુ બીજી છે એટલી તો મને કે છે હમણાં સુનિધિ એ બીજી ચીજ છે પણ કર્તાકરણ નહીં કર્તાકરણ નાખશે અભ્યંતરના સાધનમાં વાત એવી છે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ જોયું ને એવું છે પરમેશ્વરે જોયું આમ માનવું કે સદ્રવ છે જીવ હજી છે એમ નહીં એના જે ગુણ છે એની જે પર્યાય છે એનું જે સ્વરૂપ છે એ રીતે જાણવું ત્યારે તે દ્રવ્યને યથાર્થ જાણ્યા કહેવાય સમજાણું કાંઈ સક્રિયત્વ શું કીધું સક્રિયત્વ એટલે એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જવું બસ થયું જીવનો સ્વભાવ છે જ્યાં સુધી સંસાર ત્યાં સુધી સક્રિયપૂર્ણ થાય ક્ષેત્રાંતર એમ એ પર્યાયનો એ જાતનો ગુણધર્મ પણ પર્યાય થાય સુધી ત્યાં સુધી પછી સક્રિય પણ સદાય રહે એમ નહીં ગુણ તો સક્રિય સદાય છે પણ એનું પરિણામ પછી સ્થિર થઈ જાય છે સમજાણું કાંઈ પછી એમાં કોઈ કે સક્રિય ગુણ છે ગુણ સદાય રહે ક્ષેત્રાંતર શું એમ એ જ્યાં સુધી વિકાર છે અમુક છે ત્યાં સુધી ક્ષેત્રાંતર થાય છે આ ક્ષેત્રાંતર જે છે એ સીધા અહીંથી આમ થાય છે એ અપેક્ષાથી પણ આ નથી આ તો ક્ષેત્રાંતર વિભાવ રૂપે થાય તે અને જીવ આમ જાય છે સક્રિય પણ છે પણ સ્વાભાવિક એક સમય જાય છે આમ અને પરમાણુઓ એક સમયમાં નીચેથી ઉપર જાય પોતાને કારણે એના સક્રિય તો ગુણને કારણે પરમાણુ શક્તિ વધી ક્યાં વધી તો આની વધી છે આત્મા જાણવા બધું આવું છે અને જાણે છે એની કેટલી શક્તિ જ્ઞાનમાં થાય છે એવો એનો સ્વભાવ આ તો જાણનાર બધાને જાણે એક સમયમાં સમજાણું કાંઈ શક્તિ તો આત્માની છે જો કહેતા તમારી કાંટો છે કાંટો લોટાનો આમ 25 રૂપિયા વાર હવે 25 રૂપિયા વાર ખજૂર હોય તો 50 તો બરાબર આમ કાંઠો તોડી દેશ કે બરાબર તોડી દેજો એ જીવમાં શક્તિ એવી કે જણમાં કેવી છે અરે આ શું કહો તમે કે એવા પુત્ર કરે છે પણ એ તો એનો પર્યાય ધર્મ સક્રિય છે ત્યાં ત્યાં આમ થાય છે ને એને પોતાને લઈને થાય એમ કે આ તોલ હવાપતિ છે ખજૂર છે કે હવાપતિ રૂપિયા ભાગ એ કઈ આંખથી આત્મા કહી દી છે માટે એની શક્તિ ઘણી છે મેં કીધું કે મેં શક્તિ ઘણી આ રીતે શક્તિ ઘણી છે ધૂળે નથી એ શક્તિ ઘણી એ તો એનો પર્યાયમાં એ જાતનો ક્ષેત્રાંતર બરાબર આમ આવે તે ઓલા બે છે માટે આવે છે એમ નથી અહીં પોણો શેર ખજૂર ને પોણો શેર તોલું માટે આમ હરખું આવે છે એમ નથી કબરભાઈ શું આ ટોલું હોય છે ને એક કોર મણ મૂક્યો ને એક કોર મણ ચોખા કાંટો આમ હરખો આવ્યો કે છે કે આ બે ને લઈને હરખો આવ્યો એમ નથી અને અહીં એક મણિકુનો અહીં 39 શેર હોય ચોખા જરી કાંટો આ મરે થોડો
એ આને લઈને નથી, એના પરમાણુના સક્રિય ગુણને કારણે એમ છે, એમ કે છે. તાબડું જાય છે એને કારણે જાય છે. હા હા હા, ઊંચું જાય આમ. જેમ તોલું ઓછું હોય ઊંચું જાય, તોલું જાડું હોય નીચું જાય. મણિકું હોય નીચું જાય, 39 અહીં છે તો જરી સમજાય ઊંચું જાય. ઓછું હોય ઊંચું જાય ને વધારે હેઠે જાય તો એ કેવું. પણ એ તો પરમાણુનો સક્રિયપણું એનો ક્ષેત્રાંતર થવાનો સ્વભાવ માટે એમ થાય છે. એક એક પરમાણુનો એ સક્રિયપણો એવો સ્વભાવ છે માટે થાય. તોડનારને માટે નહીં, તોલાને માટે નહીં, ચોખા પીડ્યા માટે નહીં. થોડું પડતું હશે કે તમારે શું હશે હેરાન માની કઈ તોડે ચલોઠી તોડે બહુ ઓલું હોય ને એ આગળ ચોખાના જેવા ન હોય, આમ ત્યાં આમ થાય. એટલે જરીક આમ ઊંચો હાલે એટલું કરે બચે. જરીક એ છે ગોળ હોય ને જરીક બે બાજુ એ ગોળમાં બેસી જાય, કાં ઊંચું જરીક ઊંચું એટલું તોલ હોય. નહીતર ઘસાઈ જાય તેમ પછી 10,000 રૂપિયાનો એક જતી હોય હીરો હોય ત્યાં ક્યાં પાલ બેસે. એટલે તોલા એમાં હોય. પણ એ કે છે કે એવા હોય પોતાને કારણે ઊંચું નીચું થાય, શેઠીને કારણે નહીં. એવો જ એનો ગુણ છે. આકાશને કેમ કોઈ ફેરવી શકતો નથી, આમ તો શું આ ગુણ ફેરવી શકે? અહીંયા આટલા અસંખ્ય છે ને પ્રદેશ અસંખ્ય પીડ્યા થાય. અનાદિ અનંત એ સ્થાન, અનાદિ અનંત. હા હા હા, જે આકાશ પ્રદેશ અહીં છે અસંખ્ય અનાદિ અનંત એમને ત્યાં ત્યાં છે. એક પ્રદેશ આમ નહીં, એક પ્રદેશ આમ, કારણ કે એનો અક્રિય ગુણ છે. સમજાણું કે આમ જાણે તો બધાનું અભિમાન ટળી જાય કે મેં આમનું કર્યું ને મારાથી એનું મારામાં થયું. મિથ્યા શ્રદ્ધા સમ્યક દર્શનનો અધિકાર છે ને. મિથ્યા દ્રષ્ટિ પરમાણુની સક્રિય શક્તિથી પરમાણુ ગતિ કરે છે, ઊંચા નીચા થાય, ક્ષેત્રણ થાય. આ કંઈક મારે લઈને થાય છે. શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે એમ છે. જ્ઞેયનો જેવો સ્વભાવ છે તે તેને કારણે થાય, એને ઠેકાણે બીજો કે મારે કારણે થાય. તો કેમ હિસાબ તમારું એનું છે બરાબર રગ પકડી ને જ્યાં પછી બે એક રગે વળી હરખું ન આવે તો વળી બીજી રગ લી ઓલા 2 વાર હારે હેરાન કરે. હરખું નું આવ્યું છે, હરખું નું આવ્યું છે. એ કરી શકે છે એમ કે છે. આમ ભાઈ ભારી વાત હે ક્યાં ફરમાયા ને આ इंजिन जरा आपे तो हम नहीं दाबता। हाँ रग दाबे से नहीं रग, ये रग दाबते हैं ऐसा नहीं हम कहते हैं, अंगुली से रग दबाती है ऐसा नहीं, ये रगनो एक एक परमाणु अपने कारण से ऊंचे से नीचे जाए थे। पगले पगले कदम कदम पगले पगले मैं शू है तुम्हारे तुम करता ही सब रहेंगे हम हथियार धोड़ा उपाड़ा वाला आसन स्टाइल ना स्टाइल शू करे स्टील ना स्टाइल तो पत्रा कहवाय फिरत नहीं पृथ्वी अख्यान वाले तो खबर न पड़े कैसे हथियार आम थाय छे ई परमाणु में सक्रिय गुण है एने में आम थाय छे अने एनाथी कटको जुदो पड़े छे ए परमाणु में त्या सक्रियपणु छे क्षेत्रांतर आम थई आम पोळा थई जाय ए क्षेत्रांतर थाय परमाणु में पोतानो गुण छे गंजभाई हाँ 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 कोमलू भाई आ तो मारो लाकड़ा ऊंचा थाय छे मोटा मोटा
ઊંચા રાખે કઈ એટલે લાંબા રાખે જગ્યો રોકે કેટલી અને બતા મુશ્કેલ છે. હે હા, એક રજકણ, દરેક રજકણમાં સક્રિય નામનો ગુણ છે, આત્મામાં પણ સક્રિય નામનો ગુણ છે. ચારમાં નથી, ચાર એક ક્ષેત્રથી બીજે ક્ષેત્ર જતા નથી. બરાબર છે? જો આ માથું આમ થાય છે, પરમાણુનો ગુણ સક્રિય માટે એમ કે છે. આ માથું થાય ને આમ જો દર્દ નો અર્થ શું? એ જાતનો અંદર થાય છે નથી થતો. રગ મામામાં રગ લોહીના ફટફટ થાય બધું. રગ લોહી અંદર જાય છે, શું કહેવાય, કાઉન્ટ થાય છે લાલનું. એ તમારું ખબર, આપણને જે ખબર પડે લાલનું કાઉન્ટ થાય કે નહીં ક્યાંક અંદરથી આ બધી લાલ કાળી દેખાય પછી ક્યાંક લીલી થઈ જાય પછી એવી થાય. એ રજકણમાં એક સમયમાં ક્ષેત્રાંતર થાય. એ રજકણનો સક્રિય નામના ગુણને લઈને છે, બીજાને લઈને નથી. જણકનભાઈ આ બધા વેપારના કે છે કમ છે, આ ઝવેરચંદભાઈના આત્મા એ કર્યા નથી એમ કે છે. એ કબરભાઈ ભાઈ તમે બધા છો ભાઈ ભેગા થઈને કરતા છો કે નહીં? મોટી કંપની છે, મોટી વાતો બહુ મોટી હાલત છે. હા, એમાં મોટા નામ બાલુભાઈ બ્રધર્સ, 6 ભાઈઓ મોટા લોઢા જેવા બધી એમાં પણ આ બધા પૈસા ભેગા થવા રાખે મોટી કંપની. અહીં તો કે છે કે એક પરમાણુના રજકણને પણ એક પ્રદેશથી બીજે પ્રદેશે જવું તે તેને કારણે, તેના ગુણને કારણે તે થાય છે. એવા ગુણથી તે દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું પડે છે. લિંગી કરતી આવ્યું, લિંગી કરતી ગુણ પ્રત્યક્ષ કરતી ને આવ્યું બોલે તો સમજાણું કાંઈ. એમને આત્મા છે ને એમને પરમાણુ છે એમ નહીં. એમ કે છે કે એના જે ગુણો છે તેનાથી તેને ઓળખવો. એ કે છે કે નહીં, આ સક્રિય ગુણ છે તે ગુણ લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય આવી ગયું છે ને. પેલું આ ગુણ લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે. તે ગુણના લક્ષણે તે લક્ષ ઓળખાય છે, બીજાના ગુણના લક્ષણે તે લક્ષ ઓળખાય છે એમ છે નહીં. તો સમજાણવામાં અક્રિયત્વ, આકાશ સમાસને અક્રિય છે, જે ક્ષેત્ર છે તે ઠેકાણ છે. 4 દ્રવ્યના પ્રદેશો તો જે સ્થાને અનાદિ અનંત એક પ્રદેશ કઈ આઘો પર કાળાનો અહીં અસંખ્ય છે એટલામાં, તો જે આ એક પ્રદેશ છે અહીં ન જાય, અહીં છે તો અહીં ન થાય. એવો 4 દ્રવ્યમાં અક્રિય નામનો ગુણ છે અને એ ગુણ લક્ષણ છે અને એ લક્ષણથી દ્રવ્યનું લક્ષણ જાણી શકાય. એ લક્ષણથી જ એ દ્રવ્ય જાણી શકાય છે. ગતિ કરી એના લક્ષણથી તે દ્રવ્ય જાણી શકાય છે. એ બીજા એ કરાવી એ હું ત્યાં લક્ષણ એમાં એ છે જ નહીં એમ કે છે. સમજાણું કાંઈ? તો હાલે તે જીવ કે છે કે નહીં? એ હાલે તો શરીરને હાલે છે, હલાવે તે જીવ એમ કે છે. વાત જ ખોટી છે. હાલે ચાલે તે જીવ, બોલે તે જીવ, સ્થિર રહે તે ઠાવર. એમ નથી, બધી વ્યાખ્યા જૂઠી છે. સમજાણું કાંઈ? આવા ગુણ વળી કરીને દરેક પદાર્થને જીવને પૂરતો સક્રિય છે, સિદ્ધ અક્રિય પણ છે. સિદ્ધ સમજાય છે, પણ આ જે આ સંસાર છે ત્યાં સુધી સક્રિય પણ ગુણ છે. 4 નો અક્રિય પણ અનાદિ અનંત છે. ચેતનત્વ, ચેતનપણું એ સામાન્ય ગુણ છે. દેખો વળી બીજે ઠેકાણે વિશેષ આવે છે. હા, આવશે ને. પણ ઘણા જીવમાં છે માટે તેને ચેતનપણું ચેતનનું ચેતનપણું ચેતન નહીં. ચેતન એટલે આત્માનું ચેતનત્વ.
દ્રવ્યનું ચેતનત્વ, ચેતનનું ચેતનત્વ એ ઘણામાં એ ગુણ છે. એ ગુણ એ બધે છે એમ નહીં, એ ગુણ બધે છે એમ નહીં, પણ એવો ને એવો ગુણ બીજામાં પણ છે. માટે ચેતનત્વ ગુણને સામાન ગુણ કહેવામાં, અને એ ગુણ વળી ગુણી એટલે દ્રવ્ય જાણવામાં આવે છે. એના ગુણ દ્વારા એનો ગુણ જાણવામાં આવે છે. સમજાણું કાંઈ? આ વિશે થયા ને અનંત જીવ થયા ને, અનંત છે અપેક્ષા સમાન છે. એક એક વિષય વિશેષ પણ કહે છે. 5માં નથી એની અપેક્ષા વિશેષ કહે છે. ઘણામાં છે માટે તેને સામાન કયો છે. હા તો સત લક્ષણ દ્રવ્ય, ઉત્પાદ વય દ્રવ્ય લક્ષણ દ્રવ્ય સત, અને ગુણ પર્યાય વાળું દ્રવ્ય, ગુણ પર્યાય લક્ષ, ગુણ પર્યાય લક્ષ દ્રવ્ય લક્ષણ એમ સિદ્ધ કરે છે. એના આવા ગુણને આવી પર્યાય દ્વારા તે દ્રવ્યને પછાણવું, લક્ષમાં લેવું, એ દ્રવ્ય આવું છે. એવું જ્ઞાનમાં જાણવું. એમ જ્ઞાનમાં એના ગુણ વળી આમ થાય છે તે દ્રવ્યને લક્ષમાં લેવું. આ ક્રિયા પરને લઈને થાય માટે તે હાલે છે એમ લક્ષમાં લેવું મિથ્યા શ્રદ્ધા છે. મારી પણ મિથ્યા મિથ્યા બધે છે કારણ દોષ આવે છે. હવે વિચન ને કહેતા નહીં કે બરાબર પર્યાયમાં દોષ ન હોય તો વિતરાગતા થઈ જાય. અને આ શ્રદ્ધાની દોષ ન હોય તો એને સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? જેવો તત્વનો જ્ઞેયનો જે રીતે દ્રવ્યગુણને પર્યાયનો સ્વભાવ તેનામાં છે તે રીતે તે ન જાણતા ઉલટી રીતે જાણે તો એની મિથ્યા શ્રદ્ધાનો દોષ એને આવે કે જે અનુસંસારનું કારણ છે. તો સમજાણું કાંઈ? કેટલી વાત સ્પષ્ટ કરી છે. કોઈ અત્યારે એવી તકરારું કર્યા કરે મારા શરીર જીવ હોય તો હાલે, નહીતર કેમ હાલતું નથી? ધર્મ થાય. હમણાં જ કયા લોકો કે છે હોનગઢ કે જીવના આ શરીરથી ધર્મ ન થાય, ફલાણાથી ન થાય. અરે ભગવાન ન થાય એવું લાખ વાર અનંત વાર ન થાય. આ બંને હવે તને ન બે એટલે કઈ વસ્તુ ફરી જેવી છે? દયા પડે જીવથી, કોઈ પૈસા દેવાય જીવથી. હાથ હોય તો જે આવે, હાથ નો એસી તે પૈસા આપી શકે બીજાને તો કઈક પુનબુન થાય કે નહીં? શરીર દ્વારા ન થાય. ભગવાનભાઈ પૈસા દ્વારા ધર્મ પુન ન થાય, પુન શરીર દ્વારા પુન ન થાય. એ નહીં અજીત દ્વારા પુન ન થાય. કારણ જુદી વાત છે. દ્વારા થાય ને એમ કીધું. આમ આમ પૈસા આપ્યા એક નોટ 5,000 આપતા હતા પ્રભુભાઈના હાથમાં, ખબર છે ને? છેલ્લે આ બોલે પાણી બોલાવે ત્યાં જાગત થઈ ગયા એવું તો પણ શું થઈ ગયું? 5 કલાક 36 કલાક બંધ હતું. હે આને વળે શું હોજ્યું? એકદમ બોલ્યા ને એકદમ પણ આવી ગયું કોણ જાણે. પછી લોકો ચંદ્રભાઈ ઉભા થઈ ગયા. કોણ એ વખતે કોણ જાણે એવું હું અંદર ખોજી ગયો અંદરથી. ભાઈ ગુરુદેવ તો અંદર ત્યાં પૈકી લાગો એકદમ આંખો ના સમજાઈ ગયા. પચાસ આ તો ખરાબ થઈ ગયું. હે કોને લઈને થયું? એ તો એ પરમાણુની અવસ્થા તે કાળે પોતાને કારણે થવાની હતી એ થઈ. સમજાણું કાંઈ? મોટો ડાક્ટર આવ્યો તો 15 રૂપિયાનો દુનિયામાં. આમાં હવે કાંઈ નથી. અસાધ કેમ 5 કલાક થઈ ગયું? 5 કલાક બરાબર. બે હાથ જોડાય ને એક હાથ પૈકી લઈ ગયા. આંખમાં ચાંસો ઓલી આંખ તો આપણે દેખાતી નહોતી. ઓલી કોની એ પણ ખ્યાલ બતાવી ગયો. એ રચકણ સક્રિય થવાનો ગુણ છે માટે તે ક્ષેત્ર અંતર થયો. એની અંદર ઈચ્છા આવી, ખ્યાલ આવ્યો માટે હાથ આમ હાલ્યો. એમ નથી એમ કે છે. હા હા
એવું વાત છે. એક સક્રિયપણાના ગુણ દ્વારા એને પરમાણુને ઓળખવો એમ કે છે. એ સક્રિય આમ હાથ હલ્યો માટે એને આત્મા અંદર હતો એમ ઓળખવો કે આ આત્મા અંદર ચેતન છે માટે હલ્યો. એ તું કોકના લક્ષણ ને કોકના લક્ષણ જોડી દે કે છે એમ કે છે. ઘણી ગુઢ ગંભીરતા. વિતરાગનો દ્રવ્યાનુયોગનો વિષય ઘણો સૂક્ષ્મ, સમય સમયનો ભેદ બતાવે છે. ભેદ વિના કરાવ્યું છે. ચેતનત્વ બધા અનંત આત્મામાં ચેતન છે. એક નિગોદનો જીવ હો કે સીધનો ચેતનત્વ તો બધામાં છે. એ અપેક્ષા તેને સામાન્ય ગુણ કહ્યું કે ચેતનત્વથી એનું ચેતન ઓળખાય છે. એના ચેતનત્વથી એનું ચેતન જણાય છે. એના ચેતનત્વથી બીજાનું ચેતન જણાય છે એમ નહીં. અચેતનત્વ આત્મા સિવાય 5 છે દ્રવ્યો અચેતનત્વ છે. એ બધો સમાન ગુણ છે દરેકનો. પરમાણુ અચેતનત્વ છે. રજકણું આદિ બ્રહ્માથી કર્તૃત્વ સહી ગુણમાં સહી દ્રવ્યમાં છે. એ કર્તૃત્વ ગુણ સહી દ્રવ્યમાં છે. કોઈ કે કરતા તો ચેતન જ હોય, જડ ન હોય એમ નહીં. સહી દ્રવ્યમાં કર્તા નામનો ગુણ છે કે જેથી કરતા થઈને પોતે પર્યાય કરે. સમજાણું કાંઈ? આત્મા કર્તૃત્વ થઈને કર્તાપણે થઈને પોતાની સમ્યક દર્શન જ્ઞાન પર્યાયને કરે છે. એનો કરતા કોઈ નિમિત્ત કે કર્મનો અભાવ કે એ કોઈ કરતા નથી, કારણ કે કરતા તેનો ગુણ છે. સમજાણું કાંઈ? અજ્ઞાનપણે પણ કરતા થઈને વિકારને કરે, કરતા થઈને વિકારને કરે. કોઈ કર્મ વિકાર કરાવે છે એમ છે નહીં. સતીભાઈ સમજાય છે કે નહીં? કે વિકાર કર્મ નથી કરાવતો એમ કે છે. એ વિતન નહીં, દોષ કે છે કર્મ નથી કરાવતો એમ કે છે. રતિભાઈ ભાઈ રતિલો સ્વામી ભાગ રસ લે છે. એ તો સમજાય સમજતા એમને હાલે. તો કઈ પ્રેમ ચટ દઈને કઈ સમજાય છે. સમજાણું આમાં શું કીધું? એ આત્મામાં વિકાર થાય છે તેનો કરતા અજ્ઞાની આત્મા પોતે છે. બરાબર છે. અને આમ પાણી ગળાય છે, આમ પાણી લુગડામાં, એનો એક એક પરમાણુ એ ગળાવાની ક્રિયાનો પોતે કરતા છે. આંગળી એનો કરતા નથી, એનો આત્મા બીજાનો આત્મા એ પાણી ગળવાની પર્યાય એનો કરતા નથી એમ કે છે. હા રિયા નવરંગભાઈ ને એને પૂછો ને, એનો પ્રશ્ન એનો હતો. પણ ઘણા હતો વીતી તો નથી કાઢ ગયો ભલે. સમજાય પ્રશ્ન હતો કે નહીં? પાણી ગળવું કે નહીં કે 5મી સણ પૂછતા હતા નાનભાઈ મકાનમાં. પેલા પાણી ગળવું, આ કરવું, આ ક્યાં ગયા ગઈ હોય બધી. પહેલું તો શરૂઆતમાં પાણી ગળીને પીવું, આ બધું કર્યા કરવી કે નહીં? એ કોણ ગળે ભગવાન? એને વિકલ્પ આવે પણ એ વિકલ્પનું કરતા પણ તો એનું પોતાનું છે, પરિણમન છે એટલે એનું છે. પણ એને લઈને પાણી ગળાય ને લુગડું આમ પહોળું થાય ને એમાં પાણી હેઠે પડે ને પછી હું શું કરીને બાકી રહી ગોળામાં નાખે ને શું ગોવામાં શું કહેવાય ને અંખારો કે છે. એ ક્રિયાનો કરતા આત્મા નથી. હે
कौन करते हैं? यतन अपनी पर्याय में करना है। ये बात है, ये बात वो कहते हैं। પરની યતનાની પર્યાય પોતે કરી શકે છે તે શ્રદ્ધા મિથ્યા છે. આ જ્ઞેયનો એવો સ્વભાવ નથી, છતાં માને છે તે મિથ્યા. જ્ઞેય અધિકાર સમ્યક દર્શનની પ્રધાનતાથી બન્યો છે. સમ્યક દર્શન અધિકાર જ્ઞાન અધિકાર દર્શન બહુ સૂક્ષ્મ. હા, બધા જ્ઞેય, બધા દર્શનનો અભેદ વિષય છે, પણ એમાં જે જ્ઞાન થાય આ બધું આને આવડતે જ જાણે છે. તેને અમારા પંડિતજીને દર્શનમાં અભેદ ધ્રુવ કહેવું ને ભલે આ જ્ઞાન પ્રધાન શ્રદ્ધામાં આમ આવે છે. તેને દર્શનનો વિષય તો ધ્રુવ એકાલ અખંડ છે, પણ એની યારે થતું જ્ઞાન આવું જ્ઞાન એનું કામ કરે છે. જો એ રીતે કામ ન કરે તો જ્ઞાન ખોટું છે, શ્રદ્ધા પણ ખોટી થઈ જાય છે. સમજાણું કાંઈ? હા, તો અર્જુનમાં આવે છે ને, હે મતભેદ ઉપર ઓલી માછલા ફરતા હતા ને એક માછલાની આંખ નહોતી, અને આમ હેઠે રાખીને તેલમાં ઓલું દેખાય ફરતું, તેલમાં આમ દેખે ને એમાંથી હેઠેથી બરાબર ત્યાં આવે તો આમ મારવું આમ મતભેદ સુના હે મતભેદ ઠીક. નામે સુના નહીં, અમે તો બેન નાની બાળકમાં બધું અમને ઘણું. હા, અમારે માંડ ભટાવતો માંડ નાની ઉંમરમાં મોટો માંડ બધું ભેગા લાડવા દરું ખાય ને એટલે લીડર હોય છે માંડ ભટ માંડ હોય ને આવડી મોટી આમાં વગાડે વૈષંપાય ને એની પેરે બોલ્યા સુણ જન્મે જય રાય પછી આપણી વિષ્ણંપાય ને એની પેરે બોલ્યા સુણ જન્મે જય રાય એમ આવતું. એ તો ઘણા વાતની વાત સમજાય છે ને, 70 વર્ષ પહેલાની વાત છે. કન્યા શાળા છે ને આચાર્યને ત્યાં હાલતો સાંભળેલું બરાબર સાંભળવા જઈ ખબર બેઠો કો માન પઠી વગાડે અંદર શીખો. જાણું કોઈ શું કરી શકે કે નહીં? માનને આમ વગાડી શકે કે નહીં? તેને કારણે સ્વતંત્ર માં એવી શકો બીજાની ક્રિયા કરતા વ્યાખ્યા હાલે છે ને, હે એ કરતા મતભેદ નો કરતા આત્મા માનવો ખોટું છે પણ કે છે, છતાં એવી ઝીણી વાત છે આ મતભેદ જેવી એમ કે છે. હા હા હા, એટલે તેલ માછલી ફરતી હોય, જે માછલીને આખી ફૂટી હોય ને ત્યાં એથી આમ બરાબર ત્યાં આવે ફરતી ફરતી તેલમાં દેખાય તો તેલમાં પછી પાણીમાં હોય તો ઠીક છે, ત્યાં મારું ત્યાં જાય. પણ એ ક્રિયામાં સૂક્ષ્મતા ઘણી છે, એથી આ સૂક્ષ્મતા અનંત ગણી છે, છતાં એ ક્રિયાનો કરતા એ નથી. સમજાણું કાંઈ? એક એક અક્ષર જેમ લખાય છે કે રજગણોનું ક્રિયાંતર થવું ને આમાં ફટફટ ફટફટ એ પડવી પરમાણુ સક્રિય શક્તિ માટે થાય છે, અને એનો કરતા પરમાણુ છે માટે એ પરમાણુ આ પર્યાય થાય છે ને કાળી અક્ષર જો થયો ને એ અક્ષરની પર્યાયનો કરતા એ પરમાણુ છે, આત્મા નહીં. પુસ્તક તો બહુ કરે છે, ક્યાં હમણાં નથી મતલબભાઈ ગયા ને આ કરે છે મગનભાઈ છે કે નથી આવ્યા? હવે આવે મગનલાલજી આવી ગયા. કે છે કે ચોપડીનું પાનાનું પુસ્તકનું છાપવું એનો કરતા આત્મા નહીં, એ પરમાણુના એક એકમાં કરતા ગુણને લઈને તે પર્યાય સમય સમય કરતાથી થઈ રહી છે. કોણ રાખે? બીજા દ્રવ્ય રાખી શકે છે? બીજા દ્રવ્ય રાખવાનો આત્માનો ગુણ છે, બીજા દ્રવ્યમાં થાય અને જાણવાનો ગુણ છે. તેથી ત્યાં પગલે પગલે આપો
કદમે કદમે ખોટો છે, ખોટી શ્રદ્ધા કરે છે ને જણાવે છે. એમ તું માને છે એમ નથી. કર્તૃત્વ ગુણ છૈદ્રમાં કર્તૃત્વ ગુણ છે. પરમાણુમાં, આકાશમાં, કાળમાં જાણો અકર્તૃત્વ ગુણ છૈદ્રમાં છે. પરનું ન કરવું એવો અકર્તૃત્વ ગુણ પણ છમાં છે. આત્મા પરનું ન કરે, પરમાણુ આત્માનું ન કરે, આકાશ આત્માનું ન કરે, આત્મા આકાશનું ન કરે એવો અકર્તૃત્વ ગુણ છૈદ્રમાં છે. સિદ્ધમાં એ છે. હા, દરેક છૈદ્રની વાત. છૈદની ક્યાં વાત છે? છૈદ્ર શુદ્ધ કે અશુદ્ધ, પણ પ્રણમાં પોતે પરનું કરવાનો એનામાં ગુણ નથી. તો આ બાયડી છોકરાનું કર્મનો વેપાર કરવાનો ગુણ આત્મામાં નથી એમ કે છે. સિદ્ધમાં નહીં. આ તો ત્રણેય કાળની વાત છે. તો કબરભાઈ અકર્તૃત્વ ગુણ છે. પરમાણુમાં પણ પરનું ન કરવું એવા ગુણ છે, અને આત્મામાં પરનું ન કરવું એવાનો અકર્તૃત્વ ગુણ છે. કર્મનો ઉદય રાગને કરાવે એવો પરમાણુ ઉદયમાં ગુણ નથી એમ કે છે. કર્મનો ઉદય એ પરમાણુની પર્યાય છે ખંડની, એમાં રાગનો કરાવવું એવો એમાં ગુણ નથી. એ તો અકર્તૃત્વ એમાં છે. પરનું કાંઈ ન કરે એવો એનામાં ગુણ છે. ન કરે ને કરાવે ક્યાંથી દૂર કરાવે. પણ જો અહીં તો વાત ત્યાં લઈ ગયા. જો કર્મનો ઉદય છે સત્તામાં પણ પર્યાય, એ કર્મના પરમાણુની પર્યાય સત્તામાંથી ઉદય રૂપે થઈ. એ ઉદયનું કરતા એ પરમાણુ છે. પણ એક પરમાણુ કરતા એ રાગનો અકર્તા છે. પોતાની પર્યાયનો કર્તા ગુણ છે ને પરની ક્રિયાનો અકર્તા ગુણ એનામાં છે. છતાં કે કર્મનો ઉદય રાગને કરાવે એ દ્રષ્ટિ જ્ઞેયની ખોટી છે એમ કે છે. તો સમજાણું કાંઈ? એ જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનની પર્યાયને રોકે એ વાત ખોટી છે એમ કે છે. જ્ઞાનાવરણી પરમાણુની પર્યાય છે તે તેના પરમાણુની પર્યાયને કરે, પણ આત્માની જ્ઞાનની હીણી દશાને કરે એવું એનામાં ગુણ નથી. આ કર્મનું તો મોટું પોટનું હાલ્યું છે ને જૈનમાં. કર્મ કરાવે. વ્યાખ્યાન પેલા બોલે ત્યાં બધા બેઠા સાંભળે. કર્મે રાજા, કર્મે રંગ, કર્મે વાયો, આડો અંક. એ પણ એ તે નિમિત્તની વાત છે. કર્મે રાજા રંગ કઈ કર્યો નથી. કર્મનો પર્યાય કર્મના છે. કર્મ કઈ પરની ક્રિયા ન કરે, રાજાપણાની ક્રિયા ન કરે, એનો અકર્તા છે કર્મ. એ પુનના પરમાણુ પોતાની પર્યાયને કરે, પણ પૈસા લાવવાની ક્રિયાને અકર્તા છે. પુણ્યને લઈને પૈસા મળે એમ બોલાય છે. પુરુષાર્થને લઈને મળે એ તો વળી ખોટું છે. બહુ વિચિક્ષણતા આપણે રાખીએ માટે પૈસા મળે તો તદ્દન ખોટું. કારણ કે વિચિક્ષણતાની પર્યાય પરનું કરી શકે એવું એનામાં છે. પોતાની પર્યાયને કરે એવો એનો ગુણ છે, પણ પરની પર્યાય કરે એવો ગુણ પણ કે છે. પૂર્વના પુણ્ય લઈને પૈસા મળ્યા એ ખોટી વાત છે એમ કે છે. આવ્યા મજા છે જો ને. કારણ કે પુણ્યની જે સત્તા પડેલી છે એ પરમાણુની સત્તા એ પર્યાય રૂપે પ્રણમે છે, એનો એ કરતા. પણ પૈસા લાવવાની પર્યાયનો એ પરમાણુ કરતા નથી. નહીં મારી ફેર પણ કરી જાવ. છોકરાને ઠેકાણે પાડી દઈએ. એક મોટો જુદો પીડ્યો પણ નાના હરખાઈમાં રાખીએ તો એ બધું કે ખોટું કેમ કે છે. સાચી વાત છે ધ્રુવભાઈ. જુદો રહ્યો પણ છતાં વિનય છે તો ભલે કરે. જા બાપા શું કરે. નાના હું રાખીશ. એ ચંદભાઈ
હું બોલતા નથી. આમ શું છે આ બધું? જુઓ ને, આ તો બધું કે ભણાડીઓ વળી જશે, કોઈનું કરાય નથી. તો બે હું કરાય નથી તે પણ બે હું એટલે શું? હું તારી પર્યાય નો કરતા ને પરનો કરતા ને એવો તારામાં ગુણ છે. પરનું ન કરી શકે એવો તો તારામાં ગુણ છે. એ ગુણ વળી તારા દ્રવ્યને જો એમ કે છે. આ તો લાંબુ લાંબુ એમાં છે ને બધું ગુણ લક્ષણ છે ને દ્રવ્ય લક્ષ છે. તો અકર્તૃત્વ લક્ષણ દ્વારા તારું દ્રવ્ય છે આ એમ જો. કર્તૃત્વ ગુણ દ્વારા તારું દ્રવ્ય છે એમ જો. કર્તૃત્વ ગુણ દ્વારા પરનું કરતા છો એમ ન જોવો, એમાં છે જ નહીં. એમાં ભાઈ વ્યાખ્યા ભાઈ બહુ ટૂંકી પણ ઘણો વિસ્તાર. કેમ છે અમે એ હતી ભાઈ આ બધું ધ્યાન રાખે ને તમારે એકલા કઈ છોકરા છોકરી નથી ધ્યાનમાં રાખે તો રહેવું કે નહીં તો રે. પૈસા શું કરવું? પેલો વૃદ્ધ માણસ કેતો દાનો મોટી ઉંમરે નીકળે ઉઘરાણી જવા. પછી કહે બાપા ડોહા તમે ઉઘરા પણ બાપા અમારે કઈ દીકરા છે? એ જવરભાઈ દીકરા જાય તો અમારે જવું પડે પણ તારે અહીં હું તું તો 8,000 રૂપિયા તેડી આ 50 વર્ષની વાત છો. દામા મોતી હતા વ્યાસમાં આવી. બે જણા 6-8,000 રૂપિયા પડી લાવ રૂપિયા નગર 70-50 વર્ષ થઈ ગયા. કોણ હવે એ વધારે છે હાલતા હતા. પછી કે અરે દામાભાઈ તમે આ 1.5 વાર જાય ઉઘરાણી હતું પણ તમે આ તમારે શું? પણ બાપુ અમારે ક્યાં દીકરા છે? તમારે દીકરા જાય પણ તારે દીકરાની પણ તારે જરૂર ક્યાં છે આમાં? આવે એવો ઉત્તર આપે મારે. એ જળભાઈ દીકરા કરે પણ અમારે શું કરવું? અમે દીકરા વિના નથી. અમે દીકરા વાળા એમ કે અમારે દીકરા દાદા સાથે એકલું અમારે કરીએ ને દીકરાનું કેમ હરખું પડે? દીકરા હોય એમ કે પણ અમારે દાદા દીકરા બાપુ આવડ ગોળ ઘણી છે બહુ ધ્યાન રાખીએ તો બધું હરખું રહે નહીં તો હરખું રહે નહીં. દીકરામાં વિના એમ કે પણ દીકરા નથી તો અમે ન કરીએ તો કોણ છે? મારા દીકરા છે નહીં. 2 જણા હલવાના હતા હું કે ભાઈ અકર્તૃત્વ ગુણથી તો તે દ્રવ્યને ઓળખવું એમ કે છે. પરનો કરતા નથી એવો એક દ્રવ્યનો ગુણ છે પરમાણુનો અને તારો. અકર્તૃત્વ ગુણ દ્વારા તારો લક્ષ કર કે આ દ્રવ્ય છે અકર્તૃત્વ ગુણ વાળું. અકર્તૃત્વ ગુણને લઈને પરમા કરી શકે છે એમ નથી. હા સમજાવવાનું કે આ તો લક્ષણો બાંધ્યા છે ને બધા લક્ષણ છે લક્ષણથી લક્ષિત થાય છે એમ દ્રવ્ય લક્ષિત થાય છે. હા ભારે વિતરાગ માર્ગ પણ આવો માર્ગ સર્વજ્ઞ સિવાય સર્વજ્ઞ છે ને સર્વને જાણવું છે ને સર્વને જાણવું છે. સર્વ થઈ ગયું એટલે અનંત થઈ ગયું. અનંત પદાર્થોને જાણવાનું કામ કરે એ પણ પોતાને જાણતા જણાઈ જાય છે. પણ પરના કામની કોઈ પર્યાય અનંતો વીર્ય પ્રજ્ઞ ભગવાનને તો પરનું કઈ કરી દે તારી દે ઉગાડી દે એવું એનામાં છે. ભગવાન આત્મામાં સર્વજ્ઞમાં પણ પરનું ન કરવું એવું અકર્તૃત્વ ગુણ છે. બીજાને તારી દે એવો ગુણ સર્વજ્ઞમાં નથી, આત્મામાં નથી. છતાં બોલાય ચિન્નાણું તારિયાણું જો આવે છે કે નહીં? બધું આવડે નહીં કર્યું નમો થોડું સમય નહીં કર્યો હોય કે આવડે કે પહેલા કર્યા પણ ઓલું યાદ રાખ્યું ભાઈ નમું થોડું આવે છે નહીં? ચિન્નાણું તારિયાણું બધાણું બહુયાણું મુત્તાણું નોયાણું. એ જ્ઞાનભાઈ આને બહુ પાછળ પડ્યા ત્યાં એમાં આવે છે કે નહીં? ઘણું કીધું છે કે નહીં? ત્યાં તો શેઠિયા છે ત્યાં કે છે તિનાણંગ તારિયાણંગ એ તો નિમિત્તના કથન છે. ભગવાનમાં બીજાને તારે એવો ગુણ નથી એમ કે છે. રાજભાઈ નમો થોડું આવે છે કે નહીં? નમો ઉત્પન્ન હમતાનું ભગવંતાનું અહીં કે છે ભગવાનના આત્મામાં
એ પોતાનું કરવું એવો ગુણ છે અને પરનું ન કરવું એવો ગુણ છે. હા 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 હા, ભારી વાત ભાઈ. હે હા હા, આ બધી તકરારો છે, મોટી ખાનીઓની ચર્ચા અને મફતના મફતદારી ભગવાન. હજી આની સામે પડવાની પણ ગણિત બનાવવાના બનાવે નહીં એમ હું કોણ બનાવે છે? પરમાણુની પરી થવાની એને કરે કોણ? ઓનગઢ સિદ્ધાંત સામે પુસ્તકો લખો, નહીં તરતા એકલું આમ થઈ જાય છે, તેમ થઈ જાય. રે ભગવાન સાંભળ બાપુ, તું લૂંટાઈ જાય છો. તું કરવું કરવું માને છે, માં લૂંટાઈ જાય ભાઈ. તારામાં ગુણ નથી, તેને તું માનસો દ્રષ્ટિ તદ્દન વિપરીત છે. હા 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 હા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદને પ્રાપ્ત પરમાત્મા એમ કે છે કે મારામાં પરનું કરવું એવો ગુણ નથી. હા હા હા, પેલા કરતા થઈને ઈશ્વર કે છે ને, કરતા અનંતના હા હા, એ વળી દિગમત જઈ નથી એટલે ભગવાન વળી એ નીકળ્યું છે અહીંયા ઇન્દોરમાં. પરનું ન કરે માનું તે દિગંબર જૈન નથી એમ એક પંડિત બોલ્યા. અરે ભગવાન શું કરે ભાઈ? અહીં તો અકર્તા નામનો ગુણ અનંતાદ્રયમાં પોતાને કારણે છે. તે અકર્તા ગુણ દ્વારા લક્ષ તો તારા દ્રવ્યનું કરવું છે. એ અકર્તા ગુણ વાળો પરનું કરે એ તો ગુણ નથી ને તું ગુણ માન. હા હા હા, શરીર બધા હાલ છે, આમ થાય છે. એ બધા વખતે જે તને કરવાનું છે તો તારા ભાવમાં કરવાનું છે, કારણ તેનો તું કરતો છો. શ્વાસને રોકવું એ તારું કામ છે? શરીરનું પડખું ભાઈ હરખું ફેરવું નહીં, પણ એ ફેરવે કોણ? જીવતા જીવમાં એ ગુણ નથી પરનું ફેરવે એમ કે સાંઈ તો એ વાત તો ભાઈ કલકત્તામાં તો ક્યાં મળે? હવે તો વાતનું થાય છે, આપણી ચર્ચા થાય ને. હવે તો હાલે હવે નવલચંદ્રભાઈ એમાં ઘણું કરી આવ્યા કે નહીં? ત્યાં વાંચતા હતા ને, ત્યાં ઝવેરભાઈ જતા હતા ને, કહેતા હતા. હા લાવ્યા કે ઝવેરભાઈ જતા હતા. બીજા કોઈ પૂછ્યું કોક નો ઝવેરભાઈ કા ઝવેરભાઈ બરાબર જતા. એ કપૂરભાઈ, હા જો ભાઈ, આ તો વસ્તુ અંતર પોતાનું કરવાનું છે. આમાં કઈ પરને માટે આ વાત નથી. જેને પોતાનું હિત કરવું એને આ નિર્ણય કરવો પડશે કે મારામાં પરનું કરવું એવો ગુણ નથી. પછી કોને કરું, કોને તારું, કોને બુડાડું, કોને મારું, કોણ રક્ષા કરું? હા હા હા, સમજાણું? કાંઈ સંપ્રદાય વાળાને ભારે ખર્ચવું પડે. કે છે કે પરની દયાનું કરવું તારામાં છે જ નહીં એમ કે છે. પરની રક્ષા કરવાનો ભાવ તને થાય વિકલ્પ, પણ પરની રક્ષા થાય એવો તારામાં ગુણ જ નથી. તારામાં ગુણ નથી, એવો ગુણ નથી ને તું કરી સીધી થઈ છે. સમજાણું? કાંઈ કરતું તત્વ ગુણ વડે તો આખા 14 બ્રહ્માંડના તત્વોને ભીન કરી નાખ્યા છે. હા, એક પરમાણુ જે છે એ બીજા પરમાણુને કરે એવો પરમાણુમાં ગુણ નથી એમ કે છે. પરમાણુમાં ગુણ નથી હો. સમજાણું? કાંઈ નીચેનો ડંખ જીવને દુઃખ ઉપજાવે એવું વિચ્છીના પરમાણુની પર્યાયમાં પરનું કરે એવું નથી, પણ પરનું ન કરવું એનામાં ગુણ છે. હા હા હા, એ વિછી કર્યા પેલા કેમ રાજ નહોતો પડતો? ભગવાન એ વિચ્છીના પરમાણુ છે ને, એક એક એ પોતાની પર્યાયનો કરતા છે.
આને દુઃખનો કરતા એ પરમાણુ નથી. અને શરીરના પરમાણુમાં એ પરમાણુ આવ્યા માટે આ પરમાણુમાં ફેરફાર થયો, એવું એ પરમાણુમાં અકર્તા ગુણ છે માટે એને લઈને થયો નથી. અને એમાં આવું થયું માટે અહીં દુઃખ થાય છે, એવું એનામાં કરતાપણું નથી, પણ આવાને દુઃખનો અકર્તાપણું એનામાં ગુણ છે પરમાણુની પર્યાયમાં. હા 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 હા. ભગવાનભાઈ, એ ભગવાનભાઈ, આ બધા પોવા કરી કરીને ફૂંકાઈ ગયા, પણ આ હવે એ હોંગું કે આ હોંગું, ઓલું હોંગું કરી નહીં ગયું, પણ આ મોંઘું તો આ છે, દુર્લભ ચીજ તો આ છે. સાચી શ્રદ્ધા ને સાચું જ્ઞાન એ દુર્લભ, ઓલું તો કરી નાખ્યું, આ તો થયું નહીં, સમજો તો નહીં કઈ હાથું. સમજાય? કરતું તો ગુણ છે. લોચ હું કરું છું ભાઈ, કેટલા માણસે લોચ કરે, પરિશ્ર કેટલા સ્તન કરે, ફળાક ઉઠાડે, ફળાક. લોકો પણ દેખીને આશ્ચર્ય લાગી જાય. હું આ શરીર બાપુ આમ ફળાક 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 કરે. તને જોતા નથી આવતું બાપુ, એ પરમાણુની પર્યાયનો એ પરમાણુ કરતા છે. એ આંગળી પણ એ લોચની પર્યાયનો કરતા નથી. અને આત્માની ઈચ્છા થઈ માટે ઈચ્છા દ્વારા એક લોચનું કાર્ય થાય છે, એવું ઈચ્છામાં આત્મામાં ગુણ નથી. આત્મામાં તો રાગને કારણે પરનું થાય એવો ગુણ નથી, એમ કે છે. અને નિર્મળ વિતરાગી પર્યાય થાય તોય પરનું કરવું ન કરવું એનામાં ગુણ છે. કોઈ કહે કે અનંત ભગવાન તો અનંત વીર્ય વાળા છે, તો બીજાના કર્મ ટાળી દે કે નહીં તો ભગવાન અનંત શક્તિ વાળા કહેવાય. આ તો લ્યો અનંત જાણવું જાણવું, ભગવાન અનંત શક્તિ વાળા. શક્તિ વાળા તો એવા કહેવાય એને બીજાના કર્મ ટાળી દે. અરે પણ ગુણ એવો નથી, એમ કે સાંભળ તો ખરો. બીજાના કર્મ ટાળે ને બીજાનો રાગ ટાળે ને બીજાને તારે એવો આત્મામાં ગુણ નથી. અરે કુદરભાઈ, આ તો પરના અભિમાન ટાળી દેવું છે. જ્યાં ત્યાં મિથ્યા ભ્રમ કરીને બેઠો છે ને રોકાઈ ગયો છે. ખોટી વાત છે, તારી માનતામાં ફેર છે કે છે. હા હા. અરે ભાઈ, કરતું તો ગુણ ઠીક, પણ અકર્તું ગુણ. પરનું ન કરે એવો ગુણ છે. બોલો કે પરનું ન કરે તો દિગંબર જૈન નહીં. અરે ભગવાન, તે શું વાંચ્યું બાપુ? આ તો બધી મહેનત કરી, શાસ્ત્રના પૂઠા ઉપાડી પાડીને ભ્રમણા કાઢી, ભ્રમણા. આ તો નિશ્ચયનું કથન છે, હવે એમ કહેતા છે. આ પણ વ્યવહારનું એટલે શું બોલાય છે કે આની આ કર્યું એટલે એમ છે, નહીં કરી શકાતું નથી. કેમ છે દેવસીભાઈ, આ બધા મકાન મકાન કર્યા ને તમે, એમાંથી પૈસા તાર્યા, થોડા થોડા કરીને મકાન કર્યું. પૈસા તાર્યો એટલે બધા ભેગા કરીને ક્યાં પૈસા ત્યાંથી લઈને આવ્યા નતા ને કઈ કરી શકતો હશે કે નહીં આત્મા? નહીં. કા બાયુનો આત્મા હોશિયાર હોય, દૂધપાક હારા કરે, પુડલા હારા કરે. એ કે એવી ફૂડ ને બેહાડતા છે, પુડલો કરો. પુડલો કોણ કરે ખબર છે તમને? ગુંડો હોય આમ ઘઉંનો, તે પાછળ સરખો થાય, બહુ દાજી ન જાય, ત્યારે કોઈ સરખો થાય એનો સરખો. હોશિયાર માણસો કામ નહીં. અને આ ખાખરા, જો ખાખરા બહુ પાતળા હોય, એ પાતળા હોય, જો બહુ હરખી અગ્નિ જો રહે તો હરખો થાય, નહીતર ક્યાંક દાજીને બોલો થઈ જાય. પાતળો હોય તો કઈ કામ પડી જાય.
ખાખરા થાય ને ઘઉંના પાતળા બહુ પાતળા એ પછી તો હરખું નાખીને એ હરખું અગ્નિ પડીને ફટ ઉપાડવું જોઈએ. વટપસમ નાખ તો હરખો શેકાય. રોટલીથી વધારે શેક એને આવે એમ એને ધ્યાન રાખવું પડે કે નહીં? એ જ્ઞાનભાઈ આ તો બાયડીની કળાઈ ખોટી નીકળી. હે ગુલ્લો હારવા નાખીને જેનું પોતું નાખે તો આમ જાય, અંદર જાય, બહાર જાય તો કે છે પરનું કાંઈ કર્મ એ તારામાં ગુણ નથી. મિથ્યા દ્રષ્ટિ તું માનીને બેઠો તો એમ કે છે. પછી આ ભૌત નો ભૌત આવશે વિશેષ